પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતા સુરતનું સેવાભાવી પીપી સવાણી પરિવાર આજ સુધી 5539 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પીપી સવાણી પરિવારના સામિયાણાથી 20 અને 21 ડિસેમ્બર એમ 2 દિવસમાં 133 દીકરીઓને સાસરે વળાવાશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહીને પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે। વિવાહ 5 ફેરાનાથી શરૂ કરીને આ વર્ષે કોયલડી નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે। પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે। પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5539 દીકરીઓનું કર્યાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે। કોયલડી લગ્ન સમારોહની વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આજ સુધી અમે જ્ઞાતિ, ધર્મ, સમાજના વાડા તોડીને એક જ છત નીચે 5539 દીકરીઓનું કન્યાદાન કર્યું છે। સ્વસ્થ સમાજ માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીને સાસરે વળાવીશું। મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ વિધિ મુજબ લગ્ન તો થાય જ છે, સાથે દલિત, આદિવાસીની દીકરી હોય કે બ્રાહ્મણ જૈન પરિવારની દીકરી હોય, અમારા આંગણે બધા એક જ છે। પીપી સવાણી પરિવારના આંગણે લગ્ન કરનારી દરેક દીકરીને દર વર્ષે લગ્ન પછી કુલ્લુ મનાલી હનીમૂન માટે મોકલે છે। આ કાર્યમાં ફારૂકભાઈ પટેલનું કેપી ગ્રુપ પણ સહયોગી બન્યું છે। દરેક દીકરી જમાઈ સાથે સમૂહમાં હનીમૂન ઉપર જાય છે, એની પાછળ ચોક્કસ વિચાર રહેલો છે। વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના દીકરી જમાઈ એક સાથે પ્રવાસ કરે, 10-15 દિવસ સાથે ગાળે તો એમને એકબીજાને સમજવાની તક મળે, મિત્રતા અને પરિવારની ભાવના કેળવાય, વિભિન્ન ધર્મ અને જ્ઞાતિ અંગે વિગત મળે અને એના પ્રત્યે સન્માન થાય। એ શુભ ભાવનાથી લગ્ન કરનાર નવદંપતીને હનીમૂન ઉપર સાથે જ મોકલવામાં આવે છે। દંપતીની કુંડળી કરતાં પણ જરૂરી છે કે એમના લોહી મળે। થેલેસીમિયા અને સિકલ સેલ ધરાવતા દંપતીના લગ્ન થાય તો એમના સંતાનને પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા રહે છે। આ જોખમ આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતીનું જીવન સ્વસ્થ રહે એ માટે લગ્ન કરનાર દરેક દંપતીના થેલેસીમિયા માટે લોહીની તપાસ કરવામાં આવી છે। આ તપાસ પછી જ કર્યાવર આપીને લગ્નની શરૂઆત થઈ હતી। પીપી સવાણી પરિવાર દ્વારા કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયેલા છે। સુરતના આંગણેથી 111 દીકરીઓના લગ્ન થશે। આ લગ્નોત્સવની અંદર રાજશ્રી મહાનુભાવો, પદ્મશ્રીઓ અને એવી બહેનો કે જે સારી સાસુમા તરીકે જેમને અમે એવોર્ડ આપવાના છીએ, એમનું સન્માન કરવાના છીએ। સાથે સાથે જે પુરુષનું ઓર્ગન ડોનેશન કરીને 7 જિંદગીઓ બચાવી છે અને એના લેટર પેડ માટે જેમણે સંમતિ આપી છે તેવી 16 બહેનોના પણ અમે દીપ પ્રાગટ્ય દ્વારા સન્માન કરવાના છે। મુખ્ય મહેમાનમાં રાજશ્રી મહાનુભાવો જે પ્રમાણે અમને માહિતી, જે પ્રમાણે અમને કહેવામાં આવ્યું છે પ્રમાણે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, પદ્મશ્રી એવોર્ડ વિનરો અને 3 દીકરીઓના પણ અમે સન્માન કરવાના છીએ। સાથે સાથે બ્યુરોક્રેટ્સમાંથી પણ કલેક્ટર, IAS, IPS એ બધા પણ લગ્નોત્સવમાં જ્ઞાતિઓને જોડી છે। આ લગ્નોત્સવની અંદર મુસ્લિમ